પેસેન્જર રિક્ષા રાજકોટ તરફથી જૂનાગઢ જતા સમયે પીઠડિયા ટોલ પ્લાઝા પાસે રિક્ષાએ પલટી મારી હતી. પેસેન્જર રિક્ષાએ પલટી મારતા એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. રિક્ષા વચ્ચે પગપાળા જતો વ્યક્તિ આવી જતા રિક્ષાએ પલટી મારી હોવાની વિગતો હાલ સામે આવી છે. શહેરમાં છાશવારે અકસ્માતના બનાવ સામે આવતા હોય છે, ત્યાં જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પાસે પણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં પેસેન્જર રિક્ષાએ પલટી મારતા એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા હતા. પેસેન્જર રિક્ષા રાજકોટ તરફથી જૂનાગઢ જતા સમયે પીઠડિયા ટોલ પ્લાઝા પાસે રિક્ષાએ પલટી મારી હતી. રિક્ષા સવાર એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. મૃતક હલુમા યુસુફ પઠાણ નામના વૃદ્ધા 65 વર્ષીયનું મોત થયું છે. નઝમા અમીર શેખ તેમજ હસીના પઠાણ નામની મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. 2 મહિલાને ગંભીર ઇજા હોવાથી જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રિક્ષા વચ્ચે પગપાળા જતો એક વ્યક્તિ પણ વચ્ચે આવતા રિક્ષાએ પલટી મારી હોવાની વિગત સામે આવી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર.